ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના વિવાદનો અંત આવ્યો છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા સમાધાન કરાવ્યા હોવાની વિગત સામે આવી રહી છે। આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જેમાં પાટીદાર સમાજના સગીરને કેટલાક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો। તેના કારણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લઈને પાટીદાર સમાજ દ્વારા ગોંડલ બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું, જોકે કોઈ કારણોસર તે બંધ પાછું ખેંચવામાં આવ્યું હતું। ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં જે સગીરને મારવામાં આવ્યો તેણે બાળક સાથે જાતીય સતામણી કર્યો તે પ્રકારના આરોપો ક્ષત્રિય સમાજના લોકોએ લગાવ્યા હતા અને તેને લઈને ગોંડલમાં ટેન્શન છે તે વધતું દેખાયું હતું। હવે આ ઘટનાના સંદર્ભમાં મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ગોંડલમાં ક્ષત્રિય અને પટેલ સમાજ વચ્ચે જે વિવાદ વકરી રહ્યો હતો તે થાળે પડ્યો છે, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને જે મહત્વની મિટિંગ મળી હતી તે મિટિંગમાં બંને સમાજે આ મામલે વિવાદ છે તેને ઠંડા બસ્તામાં નાખ્યો છે અને સાથે સમાધાન પણ કર્યું છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમણે શું હુંકાર ભર્યો છે, ગોંડલને બદનામ કરનારા લોકોને શું ચીમકી આપી છે તે સાંભળી લો। તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું। ચિત્રો બાપો હફ કરું ડફ મરે, ખરેખર કોઈ હફ કરીને ડફ મરે આવી વાર્તા છે। વડીલો બધા જીથરા બાબાને બહુ સારી રીતે જાણે છે। એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે। જીથરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બનીને, એટલે જીથરા બાબાને દુઃખ થયું કે મારું નામ કોણ લેશે। હવે મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, આ સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો। જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે। એટલે વિશેષ વાત નહીં કરતા, આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરોઅંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું। અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। આપણે સાંભળ્યા હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા। તેમણે આ મામલાને લઈને પોતાની આક્રમક પ્રતિક્રિયા આપી છે, જેમાં ગોંડલને કેટલાક લોકોએ, બહારના લોકોએ બદનામ કર્યા હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે। ગોંડલ એક શાંતિમય વિસ્તાર છે, તેમણે વાત કરી છે। ગોંડલ વિકાસશીલ વિસ્તાર છે, અહીંયા તમામ સર્વ જ્ઞાતિના લોકો રહે છે, હળીમળીને સાથે રહેતા હોય છે। તેમણે જે બહારથી બદનામ કરનારા લોકો છે તેમને પણ સાનમાં સમજી જવા માટે કહ્યું છે, તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।